હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો ટ્વીશુબેન છે એ ચણા ખાય છે. હું આવી ગઈ છું કિચનમાં. તો જો બટાકા કટ કરી દીધા છે, લસણની ચટણી થઈ ગઈ છે અને ભીંડા કટ કરી દીધા છે. હવે બસ આપણે વઘાર જ કરવાનો છે. તેલ જો આવી ગયું છે. લસણવાળું હું શાક બનાવું છું ભીંડાનું દર વખતે. તો જો મિક્સ કરી દો. નાખી દઉં છું મીઠું. બસ આને ઢાંકી દઉં છું ધીમા ગેસે. આપણે એને થવા દઈએ. તો જો હવે હું થોડા મસાલા કરી દઉં છું. હાય ફ્રેન્ડ્સ, તો આજે છે મધર્સ ડે. એઝ આજે છે ગાઈસ ડેટી મને ડિસ્ટર્બ કરી. તો આજે છે મધર્સ ડે. એઝ આજની ડેટ છે ડેટ નહીં 10th મે મધર્સ ડે છે આજે. હેપી મધર્સ ડે ટુ ઓલ ધ મધર્સ. અને મને માટે કાર્ડ પણ નહીં ખબર. મને કાલે જ ખબર પડી કે કાલે મધર્સ ડે છે. શીશા ગઈની કે બેટા? પપ્પાને એક વસ્તુ નહીં મળતી. ગયણી એટલે ફિલ્ટર. ચા ને ફિલ્ટર કરવી હોય ને એના માટેની ગળણી આવે, ખબર છે? કદાચ તું રસોડામાં આવી હોય કોઈ વાર. નામ સાંભળ્યું છે દિવસ? ટીશા દેખાતી વિડીયોમાં ટીશા તને દેખાય છે? અહીંયા બાજુમાં જ ગળણી પડી તો તમને કેમ ના દેખાય? હું તો જોતો જ હતો કે તમને દેખાય છે કે નહીં. આજે સન્ડે છે તો આજે મેં વિચાર્યું કે બંને ટુ વ્હીલર છે એનું બ્રેક, ઓઇલ, બધી સિસ્ટમ જે છે એ પ્રોપર ચેક કરાવી લઈએ. ઘણા ટાઈમથી એનું સર્વિસ કરવાનો ટાઈમ નથી મળ્યો, એટલે આજે થોડો ટાઈમ હતો તો સૌથી પહેલાં તો હું એક્ટિવા લઈને ગેરેજ ઉપર આવી ગયો. તો મિકેનિકે ઓઇલ ચેક કર્યું ને એમને લાગ્યું કે ઓઇલ લેવલ ઓછું છે, એટલે ઓઇલ આપણે રિપ્લેસ કરાવી દીધું છે. એક્ટિવામાં હોર્ન પણ અમુક વાર વાગે છે, અમુક વાર નથી વાગતો, એટલે મિકેનિકને બતાવ્યું તો એમણે એમ કીધું કે એક કામ કરો, તમે હોર્નને રિપ્લેસ જ કરાવી લો, નવો હોર્ન નખાવી દો. એક્ટિવાની સર્વિસ કરાવી લીધા પછી હું બાઇક લઈને આવી ગયો છું ગેરેજમાં. એકચ્યુઅલી બાઇકમાં સેલ્ફ સ્ટાર્ટ નથી થઈ રહ્યું. ઘણા દિવસથી બાઇક પડી રહેલું હતું, તો મિકેનિકને બતાવ્યું તો એમણે એમ કીધું કે બેટરી લો છે, એને ચાર્જિંગમાં મૂકવી પડશે. તો બની ગયું છે ભીંડાનું શાક બની ગયું છે. બસ હવે મેં લોઢી ચડાવી દીધી છે. તો આપણે હવે બસ ભાખરી કરવાની છે અને ચેતન બહાર ગયા છે. એ આવે એટલે બસ આપણે જમી લેવાનું છે. એટલે આપણું આજનું કામ પૂરું. કપડાં મશીનમાં નખાઈ ગયા છે, બસ એ ધોવાઈ જાય એટલે આપણે એને સૂકવી દઈશું. તો ચલો હું આટલું કામ કરી લઉં. ચેતન આવી ગયા છે. અને શું લાવ્યા છો તમે? ઓહ, દૂધ લઈને આવ્યા. તો મારે આ દહીં મેળવવું છે. અને આજે અમારે સાંજે છે પાણીપુરીનો પ્રોગ્રામ અમારો ફ્લોરનો. તો ચેતન લાવ્યા છે સેવ અને બુંદી, તીખી બુંદી. તો બસ આજે હું એનો પણ વ્લોગ બનાવીશ, આજે અમારે પાણીપુરી પાર્ટીનો. અને જો આ ભાખરી પણ થઈ રહી છે અને કહીશું એને ખાઈ લીધું છે
જમીશ ને પણ તે ચણા તો ખાધા પણ જમીશ તો ખરીશ ને હા ખાઈશ ખાવું તો પડે ને ફેવરેટ સબ્જી છે તો શું કેવું ચલો તો આપણે ફટફટ બનાવી દઈએ પછી જમી લઈએ આ છે કેરી ડુંગળી અને ગોળનું કચુંબર બરોબર અને આ છે ભાખરી ઈંડા બટેકાનું શાક અને કેરીનો રસ તો ચલો તો હવે સ્ટાર્ટ કરશું જમવાનું જમી લો ચલો વિશુબેન ત્યાં જમે છે રસથી કરીએ હા મજા આવી બહુ સરસ છે કેરી હમ. પાછી 2 પેટી મંગાવી દીધી આપણે તો હજી હમણાં એક નવો બોક્સ મંગાવ્યો તો એમાંથી હવે કેરી જોવાની છે પાકી છે કે નહીં પણ હવે ટાઈમ નહીં મળતો જો ફ્રી થાવ ત્યારે હવે જોઈ લઈશ કે એમાં પાકેલી છે કે નહીં અમે લોકો ફ્રી થઈને બસ બેઠા છીએ ચેતન એમનું થોડું જોબનું કામ કરે છે અને હું ટીવી જોતી હા બોલે બકા મેં તારા માટે કાર્ડ બનાવ્યું મધર્સ ડે લે એમાં માટે મદદ એનું કાર્ડ બનાવ થેન્ક યુ સો મચ અરે વાહ શું લખ્યું છે મમ્મા યુ આર એવરીથિંગ ફોર મી Everything for me, you are a oyster who Oyster. protects me, who teaches me, you are the best. વાહ તો તું આને 10 માંથી કેટલા આપીશ હું મને 10 માંથી 100 આપીશ થેન્ક યુ સો મચ તો બસ હવે અમે જઈએ છીએ ગ્રોસરી શોપિંગ કરવા તો હું વિચારું છું ટીશું કે આજે મધર્સ ડે છે તો આજે આપણને ટાઈમ મળે તો આજે નકર નેક્સ્ટ ડે આપણે એક વિડીયો બનાવીએ ટ્વિશા વર્સિસ ડેડી કે હુ નોઝ મી બેટર બનાવો છે બોલ યસ અમારી તો ખરી કેમેરામાં આવી તો દેખાતી નહીં તો હા એક હું ક્વેશ્ચન અત્યારે બેંક બનાવી બનાવીશ લઈએ. અત્યારે તો ચેતન કામ કરે છે ના ડેડી ડેડી 10-15 મિનિટ પછી એનું થવાનું છે. પણ હજુ આપણે ગ્રોસરી શોપિંગે જવાનું છે પહેલા પછી કોરિયો વિડિયો તો જો આપણે વિડીયો બનાવશું અને ફિલહાલ આપણે બસ જવાના છીએ ગ્રોસરી શોપિંગમાં હવે આપણે જઈશું અને ટાઈમ મળે તો આપણે વિડીયો બનાવશું આવીને પછી મારે થોડી પાણીપુરીની પણ પ્રિપરેશન કરવાની છે અમારા જે ફ્લોરનું પાણીપુરીનો પ્રોગ્રામ છે અમારા ફ્લોરમાં તો એ પણ હવે એની થોડુંક પ્રિપરેશન કરશું અમે ત્રણેય ઘર ભેગા મળીને તો હું એનો પણ તમને વિડીયો બતાવીશ તો ફ્રી પડીને અમે નીકળી ગયા છીએ બહાર આટો મારવા અને થોડુંક શોપિંગ પણ કરવાની છે ગ્રોસરીની તો ટીશુબેનને શું લેવાનું કીધું હતું ટીશુ સ્નેક્સ અને બીજું એક વસ્તુ તે લખી હતી ચોકલેટ યસ ચોકલેટ્સ અને ચેતન કારમાં બેઠા છે તો એ કેપ કેમ પહેરી છે બાય ધ વે બસ ફૂલ દેખાવા માટે કુલ તડકો છે દેખાય ને બહાર મતલબ નીચે બી ઉતરવાનું થશે ને પછી 5 સેકન્ડ માટે નીચે ઉતારવા માટે કેપ પહેરે છે એ તારી વાત એકદમ સાચી હું ત્યાં ક્રિકેટ એકેડમીમાં 2 કલાક કેપ નહીં પહેરતી તો તારે પહેરવી જોઈએ કેપ ના, સાચી વાત છે, પહેરવી જોઈએ નથી કેપ. ગરમી. 50% થી વધારે જે ત્યાં સ્ટુડન્ટ આવે છે ને એ લોકો કેપ પહેરતા હોય છે બધા પહેરે છે તારે નહીં પહેરતી Yes, તો પેલી guys, નિકિતા બિકિતા કોઈ નહીં પહેરતી પણ પહેરવી તો જોઈએ બપોરે ખરેખર બહુ તડકો હોય છે બપોર ક્યાં 5 વાગે કઈ તડકો નહીં હોતો 5 વાગે તડકો નહીં હોતો તમે જરા કોમેન્ટમાં કહેજો 5 વાગે તડકો હોય કોઈ છે કે તડકો નથી હોય છે હોતો ઓબ્વિયસલી હોય છે 5 વાગે તો પણ તડકો પહેલા લાગતું તો હવે તો આદત પડી ગઈ છે યુ નો એવું એમ છાંયડો ક્યાં છે છાંયડો દેખાય છે તો અમે ગ્રોસરી મોલમાં એન્ટર થતાની સાથે જ આ વાઘ બકરી ચા હતી એનું કંઈક એડવર્ટાઇઝમેન્ટ થતું હતું અને અમને ટેસ્ટ કરાવતા અલગ અલગ ફ્લેવર ચાના અને ફ્લેવર પણ સારા હતા બટ અમને રેગ્યુલર જ ભાવે છે ચોકલેટ લખી તું ચોકલેટ અનાનસ મધરને નથી લેવું મધર્સની તો ગાઈઝ જુઓ મારું આખું કાર્ડ ભરાઈ ગયું છે બહુ બધી શોપિંગ કરી લીધી છે બસ હવે આપણે બિલિંગ કરીને જઈએ ઘરે જોઈ લો મારી શોપિંગ તો ગ્રોસરી શોપિંગ કરીને આવી ગયા છીએ અમે બેસી ગયા છીએ ગાડીમાં પાછા શું જોવાનું હતું ચેતન શું કહો છો જોઈએ આપણું જે બાઇકની બેટરી ચાર્જિંગ કરવા માટે મૂકી હતી એ ગેરેજ રસ્તામાં જ આવે છે અચ્છા તો જોઈ લઈએ જો થઈ
ગાડી ચલાવી લઈશ. મતલબ કે ગાડી ઘરે મૂકીને પછી હું પાછો આવીશ પછી બાઇક લઈ જઈશ એમ. એવું એમ? મને એમ કે તમે ઉતરી જશો. આવી ગયા છે અને પૂછી જોઈએ જો આપણું બાઇક થઈ ગયું હોય. થઈ ગયું છે બાઇકનું ચાર્જ થઈ ગયું છે ને તો હમણાં લઈ જાઉં થોડી વાર. હે શું પ્રોબ્લેમ થયો ભાઈ તમારા બાઇકની બેટરીનો? એમ કે છે કે બેટરી ચાર્જ કરી પણ ચાર્જ નથી થઈ રહી તો એટલે આપણી maybe ગાડી બેટરી નહીં બગડી ચાલે. ગઈ હશે એટલે નવી બેટરી નખાવી પડશે. ગાડી તો ચાલે પણ બાઈક લઈશું. સેલ્ફ સ્ટાર્ટ નહીં થતી, બીજું કંઈ પ્રોબ્લેમ નહીં. મને પપ્પા આપણે નવી બેટરી લઈશું. જોઈએ છીએ પહેલાં હું ચેક કરી લઉં જો વોરંટીમાં હશે તો થઈ જશે નકર નવી બેટરી લઈશું. મને તો લાગે આપણે નવી બાઈક લઈશું. નવી બાઇકમાં એવું છે કે બહુ યુઝ નહીં થતો એટલે બાઇક પડી રહે છે વધારે તો ગાડી લઈએ. એટલે પડ્યા બી બેટરી ખરાબ થઈ જાય છે તો પછી બાઇક નવું લેવાનું કોઈ મતલબ જ નથી. અગર ડેડી અગર 100K સબસ્ક્રાઈબર થઈ જાય તો બી શું થયું તો બી 100K સબસ્ક્રાઈબર થઈ જાય તો બી બાઇક તો પડી જ રહેવાનું છે ને. ના 100K થઈ જાય તો આપણે નવી કાર લઈશું. હા હા તો તમે જલ્દીથી 1K તો કરી દો યાર ભાઈ જઈએ. ફ્રેન્ડ મને મમ્મી પપ્પા ખીજાતા હતા લેવાની બ્લોગિંગ કરું છું હે ને બોલો હવે. હા થોડી દાટ પીટાઈ દીધી. તો જો આવી ગયા છે ઘરે અને આ બધી વસ્તુ હું ગોઠવી લઉં છું અને ટ્વિશુબેનને મળી ગયા છે એના ફેવરેટ ચોકોસ. તો એ જો દૂધ લઈને ચોકોસ ખાય છે. તો હવે આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. તો જો તમને અમને આ વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારું ફેસબુક પેજ છે શ્વેતા રાવલ બ્લોગ્સ એને પણ ફોલો કરી દેજો. મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે I_M_Shweta Rawal એને પણ ફોલો કરી દેજો. ટાર્ગેટ 1K યા બાય. યુટ્યુબમાં પણ